હવે આમાં થોડું બધા ભૂવાને જાગવાની જરૂર છે ભાઈ. કારણ કે ભૂવાન રાવણ ને બધા ભેળા મળીને કરીશું ને મારા બાપ. એક આપણી હિન્દુ સંસ્કૃતિને ટાળવાની વાત છે. ક્યાંય છે એવું કઈ ખબર નથી, પણ આ બધું એ બધું બોલે છે બધા પાકિસ્તાની હોય એવું લાગે છે. જે બોલે પાકિસ્તાનમાં જ આવ્યા હોય એવું કાનભાઈ લાગે છે. માતાજીના ભૂવા ખોટા, ડાકલા ખોટા, દાણા ખોટા. ભૂવાને રાવણ બધાને જાગવું છે. આપણે એક હિન્દુ સંસ્કૃતિને ટાળવાનો પ્રયાસ છે. માંડવા બંધ કરી દો. હું કામ ભાઈ? તમારા બાપાના પૈસે, તમારા બાપુજીના પૈસે માંડવા કેવી છે? તમે તમારા ઘરે બેઠા બેઠા લગન ડાકટરોના કાર્યક્રમ ન કરતા, ગ્રાહકોના કાર્યક્રમ બંધ કરી દો. હું કામ બંધ કરી દઉં ભાઈ? હમણાં જે ઓલા બાપુ અમારા સમાજમાં બહુ વિરોધ હાલે છે. આ ઓલા ગૌશાળા વાળા બાપુ હમણાં બહુ હાલ્યા છે. ડાકલાના કાર્યક્રમ ન કરતા, ડાકલામાં ભૂવા ધૂણતા હોય, આ ડાકલામાં જ અવાજ નીકળે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. બાપુ કથા કરો, ખાલી વગાડવાનું નહીં જાણતા, બધું જાણ્યું છે. મારો બાપ, મારો સમાજ જે એકત્રિત થાય ને, માતાજીના ભૂવા જે એકલા થાય ને, એકત્રિત થાય ને, તેથી હાથમાં સોડા લેવાની તેવું જ નહીં રહે. હા, ભાગતા નહીં આવડે. એટલે તમને વંદન છે ભાઈ, તમે તમારો ધંધો કરો, અમે અમારો ધંધો કર્યો. પણ ક્યાંક ને ક્યાંક આપણી હિન્દુ સંસ્કૃતિને ટાળવાની વાત છે બધી. મારા બાપ એને કહેજો કે મારી મેલડી બેઠી હોય, લાંબો આંગળો કરે, લાંબી આંગળી કરે, લાંબો હાથ કરે. જો ભોમાં ભાલા નો ખૂટાડી દે ને તો મારી મેલડી નો હોય બા. જે બોલી તેજને ટકોર હોય નહીં, અમારી મેલડી ને કોઈથી ટકોર કરાય નહીં, કરાય નહીં.